આપણે ટ્રેક્ટર આખું હે ને નાખવા માંડ્યા હે મિત્રો. તો ચાલો મિત્રો, આજે આપણે વ્લોગ રહેવાનો છે જીપીએસ ઉપર, કઈ રીતે કામ કરે છે ને શું છે, બરોબર. તો ચાલો અત્યારે આપણે હે ને દરિયાકુંડ સાઈડના ખેતરો હે ને એમાંથી એક ખેતર લઈએ ને, આ ખેતરમાં આપણે આપવા આવ્યા છીએ. નજારો જો લાઇટ હાઉસની બાજુમાં આવ્યા હે મિત્રો. અને અહીંયા હે ને મિત્રો ખાવાના નામમાં હે ને હાવ લીટા જ કરવાના, એનું કારણ ખાવતું નથી મિત્રો. વચમાં ભાવે અહીંયા ખાવતું નથી. બેહાડું એ નથી ભાવતું. અને બાકી છે ને રહી વાત જીપીએસની, ચાલો તમને સેટે જઈને દેખાડું. સેટો બહુ જાજો સેટો નથી, પણ ચાલો તી શકાય. તો ભાઈ સેટે આવી ગયા છીએ અને કંઈ નહીં હે ને સિમ્પલી ઊંચું કરી અને આ સ્ટીરિંગ હોય ને એ દબી દેવાનું, એટલે તમારું જીપીએસ છે ને મેન્યુઅલ થઈ જાય રેડી. અને પાછું જ્યારે તમને મળાવું અને તમને હરાયો કે કંઈ લેવું હોય અને એ બહુ જાજી ખબર ના પડે ને તો સિંગલ બેગમાં મળાવી અને જે ફિરિલિટી થાય ને બ્લુ સિવાય એ લેવાય, બરોબર. એ હેરનું કનેક્ટ થાય, બરોબર. એટલે જો આપણે એ લેવાઈ ગયો. અને અહીંયા છે ને આપણે વેરિએશન 4 ની હેઠે રહેવું જોઈએ, 4 અથવા તો 4 ની હેઠે નોકર ઝીણા મોટી. અને ચાહ નાખવો હોય ને જ્યાં માની લો ઓલા સાઈડે આ સાઈડે લઈ અને ઓલા સાઈડે ક્યાં ચાહ નાખવો, અહીંયા માની લો અહીંયા નાખવો હોય તો અહીંયા એ મારવાનું. અહીંયા માની લો અહીંયા એ નાખો ચાહ નાખવો હોય તો અહીંયા એ, અને વાહ નાખવો હોય તો અહીંયા બી. પછી ગ્રાહકનું નામ નાખીએ અને ઓકે મારી દેવાનું, એટલે એ ખેતર આવી જશે. કંઈક આવું હે મિત્રો, આ રીતે કામ કરે, બરોબર. અને આ લીટી હે એરો, એ કમાન્ડ દે મોટરને, મોટર કમાન્ડ દે સ્ટેરિંગ, અને સ્ટેરિંગ કમાન્ડ દે પછી તો તમને ખબર જ છે. અને આ હે ને એ સેટેલાઇટ પકડે છે ઓળીને, અને આ એનું મગજ રહ્યું મિત્રો, બરોબર. આવી રીતે કંઈક કામ કરે મિત્રો. ચાલો મિત્રો હવે આગળ બન્યા જ. અત્યારે જો પાછી આપણે તેથી માંડવી આવ્યો હતો ને એમાં હે ને પાછું આ ભીનું હે એ વાવ આવી ગયા છીએ, અને તેથી આપણે માંડવી આવી ગયા ને ઉગવા માંડી હે. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને અત્યારે આપણે ટ્રેક્ટર લઈને હવે હે ને પ્લાન શું હોય, અત્યારે આપણે ઘેર ખાવા જઈ રહ્યા છીએ મસ્ત મજાના. અત્યારે રાતના કેટલા વાગી જાય બાકી ફટાફટ મિત્રો આપણે ઘેર જઈએ અને પછી તમને આગળ મળીએ. તો ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે આપણે હોન્ડા લઈ અને અત્યારે આપણે જઈએ છીએ મારા પપ્પા પાસે નવોદરાના પાટીએ, કારણ કે મારા પપ્પાને ખાવા આવી ગયા એટલે હોન્ડા એને દેવાના ટ્રેક્ટર લઈ આપણે પટ્ટિયા છોડવાના અને મળી દોડવાના. તો કૃષ્ણ જવાના અહીંયા આપણી મળી પડી અને પટ્ટિયા મૂકવાના છે. તો અત્યારે આપણે હોન્ડા લઈને નીકળી ગયા છીએ વડા ફૂલકોમ. તો ચાલો ત્યાં જઈને તમને મળીએ આગળ વધીને. મસ્ત મજાને આપણે રોડે તો પૂગી ગયા છીએ અને હવે મારા પપ્પાની વાઈટ જોવી પડે એમ છે, કારણ કે મારા પપ્પા એને તો કંઈ નક્કી નથી. એક તો એવો તડકો હોય ને મિત્રો, વાત જ પૂછો, ફૂલ ગરમી વરે મિત્રો. અહીંયા વિચાર છે બેહો જવાનો, આ ટપ્પી પાછો જ્યાં ટ્રેક્ટર આવીએ ને ત્યાં કાંટા લાગીએ. હું તો આરામ કરવા અહીંયા જ બેઠો. વિચાર એવો મિત્રો, આપણે મારા પપ્પાને ફોન કરીને સીધો બજરંગ વયો જાઉં, ત્યાં છાંયા તો બેહો મિત્રો, બરોબર. ઘડીક વાર જોઉં પછી ફોન કરું, પછી કંઈક કરીએ આગળ, બરોબર મિત્રો. ચાલો મિત્રો, બાકી અહીંયા છે ને મિત્રો અહીંયા હું બને કાંઈ ખબર નથી પડતી. પાનું જઈ લે ગદડીનું. ચાલો મિત્રો કન્ટિન્યુ પડી ગઈ, તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે હોન્ડા લઈને અત્યારે આપણે ટ્રેક્ટર પાસે જઈ રહ્યા છીએ. એનું કારણ છે અત્યારે મારા પપ્પા છે ને ઘોડી લઈ ગયા હતા ભેગી, તો મસ્ત મજાને અત્યારે નાઈ તો ફ્રેશ થઈને પાછા આવી ગયા છીએ અને હવે ટ્રેક્ટર પાસે જઈ રહ્યા છીએ ઘોડી લેવા. નેટવર્ક અહીંયા પકડવા નહોતું ને એટલે ઘોડી ભેગી લઈ જાય ઘોડી પેઢીથી, એટલે હવે ઘોડી ભેગું છે ને યોનથી મૂકતો ગયો હતો. હવે ઘોડીમાં ભેગું થાય એમ નહીં તો હું જાઉં ઓટો લઈને. ચાલો જઈએ અને આગળ મળીએ. તો ગાઈસ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, હાવ અંધારું થવા આવ્યું છે અને પ્લે સ્ટેશન આવી રહ્યું, બેટરી આવી રહી અને બાકી જો ફરીને આગળ છે. અને મારા પપ્પા છે ને ઘોડી લઈ મોટરસાઇકલ લઈને આગળ વહી ગયા છીએ.
તો અત્યારે આપણે નાઇટ આઉટ કરવાનું છે, એ તમે કાલના બ્લોગમાં જોયો. બાકી હવે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. ચાલો મિત્રો, કાલ કરીએ નવો કોન્ટેન્ટ સાથે.